નીચેના વાક્યો વાંચો. 1. એકમાં સામાન રખાયો, બીજામાં પૂજ્ય બાપુજીને સૂવા બેસવાનું રાખ્યું. વાક્ય: એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવા બેસવાનું રાખ્યું. 2. બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા. 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. વાક્ય: બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. 3. આ છોકરી મારી પૌત્રી છે, બિચારી ભોળી ભલી છે. વાક્ય: આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. 4. એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. વાક્ય: એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, છતાં મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. બાલદોસ્તો, નીચેના વાક્યો વાંચો. જુઓ પહેલું વાક્ય. એકમાં સામાન રખાયો. હવે બીજું વાક્ય જુઓ. બીજામાં પૂજ્ય બાપુજીને સૂવા બેસવાનું રાખ્યું. બાલદોસ્તો, આ 2 વાક્યોનું સળંગ એક વાક્ય નવા શબ્દ અનેથી બન્યું તે જુઓ. આ વાક્ય વાંચો. એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવા બેસવાનું રાખ્યું. હવે બીજું વાક્ય વાંચો. બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા. એ વાક્ય સાથે બીજું વાક્ય વાંચો. 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. હવે આ બંને વાક્યોનું સળંગ એક વાક્ય કેવી રીતે બન્યું તે જુઓ. બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. બાલદોસ્તો, આ બંને વાક્યો એટલે શબ્દથી જોડાયા છે તે તમે જોયું ને? હવે આગળનું વાક્ય વાંચો. આ છોકરી મારી પૌત્રી છે. બીજું વાંચો. બિચારી ભોળી ભલી છે. આ બંને વાક્યોને પણ શબ્દ જોડે છે તે જુઓ. વાંચો. આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હવે આગળનું વાક્ય વાંચો. એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી. બીજું વાંચો. મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. આ બંને વાક્યોમાંથી બનેલ એક વાક્ય વાંચો. એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, છતાં મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો. બાલદોસ્તો, આ બંને વાક્યોને છતાં શબ્દએ એક કર્યા. જોયું ને તમે? ઉપરના વાક્યો વાંચતા તમે જોયું હશે કે અને, એટલે, પણ, છતાં જેવા શબ્દોની મદદથી 2 વાક્યોમાંથી એક વાક્ય બને છે. એટલે કે આવા શબ્દો વાક્યોને જોડવાનું કામ કરે છે. આપણી ભાષામાં આવા 2 વાક્યો જોડનારા શબ્દોને સંયોજક કહેવાય છે.